ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામોની ગાથાને વર્ણવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચી હતી, જ્યાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ એ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાળુભાઈ રાઠોડનું પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું અને શાળાની બાળાઓ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણ રૂપી જુદી જુદી યોજનાઓ, જેમાં 1. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના, 2. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, 3. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, 4. પ્રધાનમંત્રી આવાસ યોજના આ તમામ યોજનાઓના લાભો છેવાડાના નાગરિકોને સ્થળ પર જ તુરંત પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ સંકલ્પ યાત્રામાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી, ઉના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા, પૂર્વ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભાવુભાઈ ચાવડા, ઘેલુભાઈ ગોહિલ, સરપંચ શ્રી લખમણભાઈ જાદવ, પાતાપુર ગામના સરપંચ શ્રીના પ્રતિનિધિ શ્રી અશોકભાઈ છોડવડિયા સહિતના આગેવાનો, લોકો, અધિકારીગણ અને વિદ્યાર્થીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સબસ્ક્રાઇબ, લાઇક, શેર @ જોશીમાયન 69.